નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામર ધોરણ 8 એમાં આજે એક નવો ટૉપિક સમજવાનો છે જેનું નામ છે બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ ક્યારે વપરાશે અને ધેરફોર ક્યારે વપરાશે એના વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. આ જે ટૉપિક છે વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી ક્લાસરૂમમાં ભણી ગયા છીએ, તેમ છતાં આજે એક ગ્રામરના રૂપમાં એટલે ગ્રામરના સ્વરૂપમાં એક ટૉપિક આપણે જે ચલાવવાનો છે અને આ ટૉપિક બાદ સમજાવ્યા બાદ આપણે એની એક્સરસાઇઝ પણ કરીશું. સૌથી પહેલાં સમજીએ બીકોઝ. બીકોઝનો મતલબ થાય છે કારણ કે. એટલે તમારે જ્યારે કોઈનું કારણ દર્શાવવું હોય એટલે કારણ દર્શાવતા પહેલાં તમારે બીકોઝ શબ્દ એટલે કે એક પ્રકારનું સંયોજક છે એનો તમારે ઉપયોગ કરવો પડે, જેને આપણે ઇંગ્લિશમાં કંજક્શન તરીકે પણ ઓળખીએ છીએ. ઉદાહરણ દ્વારા આપણે સમજ મેળવીએ કે બીકોઝનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે. સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. સ્નેહા સ્કૂલે આવશે નહીં. સ્નેહા સ્કૂલે આવશે નહીં. બીકોઝ કારણ કે સી ઇઝ ઇલ તેણી બીમાર છે. સ્નેહા સ્કૂલે નહીં આવે કારણ કે તેણી બીમાર છે, એટલે કે બીમાર હોવાના કારણે એ સ્કૂલે આવવાની નથી. એટલે કે પહેલાં અહીંયા અસર દર્શાવેલી છે કે શું નહીં થાય, તો કે એ સ્કૂલે નહીં આવે. શા માટે નહીં આવે? કારણ કે તે શું છે, તો કે તે બીમાર છે. ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ બેટા કે સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. સ્નેહા સ્કૂલે આવશે નહીં કારણ કે સી ઇઝ ઇલ તેણી બીમાર છે. કારણ શું છે? તેણી બીમાર છે અને એના કારણે શું અસર થશે, તો કે સ્કૂલે આવી શકશે નહીં. એટલે જો બેટા કારણ કેનો ઉપયોગ આપણે જ્યારે કરીએ છીએ એટલે કે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ તો પહેલાં અસર દર્શાવીએ છીએ અને એ અસર પાછળનું કારણ શું છે એ પાછળ દર્શાવીએ છીએ. બીજું એક્ઝામ્પલ, નીતિન ઇઝ સેડ. નીતિન ઉદાસ છે. બીકોઝ કારણ કે હી લોસ્ટ ધ મેચ. એ મેચ હારી ગયો એનું કારણ છે અને તેના કારણે શું છે, તો કે એ ઉદાસ છે. એટલે એની અસર શું થઈ, તો કે ઉદાસ થયો. એટલે કે હી ઇઝ સેડ તે ઉદાસ છે કારણ કે હી લોઝ ધ મેચ, કારણ કે મેચ હારી ગયો. મેચ હારી ગયો એના કારણે શું અસર થઈ, તો કે નીતિન ઉદાસ છે. અને એટલે ઉદાસ છે એ અસર પહેલાં લખેલી છે અને એના પછી હી લોઝ ધ મેચ એ કારણ પછી લખ્યું છે. આઈ હોપ તમે સમજી ગયા હશો કે કારણ કેનો ઉપયોગ કઈ રીતના થઈ શકે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એ સમજવાનું છે કે ધેરફોરનો ઉપયોગ કેવી રીતના થઈ શકે. બેટા બીકોઝ અને ધેરફોર એકબીજામાં ઓલ્ટરચેન્જ, ઘણીવાર ઇન્ટરચેન્જ પણ થઈ જાય છે, તો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. જે બીકોઝનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે કારણ પછી આવે છે. બીકોઝનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે કારણ પછી આવે છે અને એ કારણના કારણે શું અસર થાય છે એ બીકોઝની પહેલાં આવે છે. આ બીકોઝ છે, બીકોઝ પછી કારણ અને એની પહેલાં અસર આવે છે. અહીંયા બીકોઝ પહેલાં એની અસર ને બીકોઝ પછી એનું આખું કારણ આવે છે. એ વસ્તુ મગજમાં રાખવાની રહેશે. આગળ આપણે વાત કરીએ ધેરફોર. ધેરફોરનો મતલબ થાય છે તેથી અથવા પરિણામે, તેવો પણ આપણે અર્થ કરી શકીએ છીએ. ધેરફોર એટલે તેથી. તો એનું એક્ઝામ્પલ લઈએ તો આગળના જે બે ઉદાહરણ લીધા હતા એના એ જ બે ઉદાહરણ અહીંયા આપણે કન્ટિન્યુ કરશું, પણ એમાં આપણે બીકોઝનો ઉપયોગ કરેલો, આમાં આપણે ધેરફોરનો ઉપયોગ કરીશું. સમજીએ. સ્નેહા ઇઝ ઇલ. સ્નેહા બીમાર છે અને તેના કારણે એટલે કે તેથી, ધેરફોર તેથી સી વિલ નોટ કમ ટુ સ્કૂલ. અહીંયા કારણ પહેલાં દર્શાવી દીધું છે. જો તેણી બીમાર છે તેથી સી વિલ નોટ કમ ટુ સ્કૂલ, એ સ્કૂલે આવશે નહીં. આ એની અસર થઈ, ને આ એનું કારણ થયું. સ્નેહા બીમાર છે એનું કારણ છે ને તેથી ધેરફોર તેથી એ સ્કૂલે આવશે નહીં. આગળ નીતિન લોઝ ધ મેચ. નીતિન છે મેચ હારી ગયો.
તેથી ધેરફોર હી ઇઝ સેડ, તે ઉદાસ છે. એ મેચ હારી ગયો, તેથી તે ઉદાસ છે. નીતિન મેચ હારી ગયો, તેથી તે ઉદાસ છે. એટલે અહીંયા આ કારણ છે અને આ તેની અસર છે. અસર કઈ છે તો કે ઉદાસ છે. કેમ ઉદાસ છે તો કે નીતિન છે મેચ હારી ગયો. એટલે જો બંનેમાં ડિફરન્ટ શું છે, ફરીથી અહીંયા આપણે બીકોઝ લીધું હતું, અહીંયા કારણ પહેલાં આપણે લખ્યું હતું કે પછી લખ્યું હતું, કારણ પછી લખ્યું હતું. અહીંયા પણ બીકોઝ પહેલાં છે ને એની પછી કારણ લખ્યું હતું. પણ જ્યારે ધેરફોરનો આપણે યુઝ કરવાનો થાય ત્યારે શી વિલ નોટ ટુ કમ ટુ સ્કૂલ, અહીંયા અસર પછી લખેલી છે. ધેરફોર પછી અસર લખેલી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો ધેરફોર પછી અસર લખેલી છે. ઓકે, તો આઈ હોપ તમે સમજી ગયા હશો કે ધેરફોરનો ઉપયોગ કેવી રીતના કરી શકાય અને બીકોઝનો ઉપયોગ કેવી રીતના કરી શકાય. હવે આપણે જે એક્ઝામ રિલેટેડ એ સમજવાનું છે કે ખાલી જગ્યા કેવી રીતના એક્ઝામમાં પૂછાઈ શકે, એક્સરસાઇઝ કેવી પૂછાઈ શકે. તો એક્ઝામમાં પૂછાય છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ અને ધેરફોર વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે, હર્ષ મિસ ધ બસ. હર્ષ બસ ચૂકી ગયો. હી વિલ ગો બાય ઓટો રિક્ષા, તે ઓટો રિક્ષામાં જશે, એટલે કે રિક્ષામાં જશે. તો અહીંયા આપણે બીકોઝનો યુઝ કરવો કે ધેરફોરનો, કઈ રીતના ખબર પડે તો જોવું પડે કે હર્ષ છે એ બસ ચૂકી ગયો કારણ કે તે ઓટો રિક્ષામાં જશે, કે હર્ષ છે બસ ચૂકી ગયો તેથી ઓટો રિક્ષામાં જશે. તો આપણને ગુજરાતીમાં અર્થ કરીએ એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે હર્ષ છે બસ ચૂકી ગયો તેથી તે ઓટો રિક્ષામાં જશે. અને તેથી માટે આપણે શું વાપરીએ છીએ, ધેરફોર. એટલે પહેલી ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે ધેરફોર. હર્ષ મિસ ધ બસ, ધેરફોર હી વિલ ગો બાય ઓટો રિક્ષા. આ એનું કારણ છે અને આ એની અસર છે. આવું થયું એટલે એને આવું કરવું પડ્યું. એટલે કે હર્ષ બસ ચૂકી ગયો એટલે એને ઓટો રિક્ષામાં જવું પડ્યું. બસ ના ચૂક્યો હોય તો એને ઓટો રિક્ષામાં જવું પડત નહીં. આગળ સમજીએ, મિસ્ટર જોશી ઇઝ લેટ. મિસ્ટર જોશી ઇઝ લેટ બ્લેન્ક હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કાર કી. મિસ્ટર જોશી લેટ થઈ ગયા. હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કાર કી, તેને તેની જે કારની ચાવી એ હતી એ મળી નહીં. તો આપણે શું કરશું, આમાં શું આવશે, બીકોઝ આવશે કે ધેરફોર આવશે? તો વિચારીએ અને પછી આપણો જવાબ લખીએ. એટલે મિસ્ટર જોશી ઇઝ લેટ, મિસ્ટર જોશી મોડા પડ્યા તેથી એને ગાડીની ચાવી ના મળી, કારની ચાવી ના મળી. કે પછી મિસ્ટર જોશી લેટ થયા કારણ કે એને ગાડીની ચાવી એટલે કારની ચાવી ના મળી. તો આપણને ખબર છે કારણ કે આવશે. એટલે અહીંયા જવાબમાં શું આવશે, બીકોઝ, BECAUSE. બીજી ખાલી જગ્યામાં આપણો જવાબ થશે બીકોઝ. મિસ્ટર જોશી ઇઝ લેટ બીકોઝ હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કાર કી, કારણ કે એને ગાડીની ચાવી મળી નહોતી, કારની ચાવી મળી નહોતી, એટલા માટે લેટ થયા. આગળ, ધ ચિલ્ડ્રન આર ટાયર્ડ, કે બાળકો થાકી ગયા છે. દે વિલ નોટ ગો ટુ પ્લે, એટલે રમવા જવાના નથી. બાળકો થાકી ગયા છે તેથી શું થશે, તેથી તેઓ રમવા જશે નહીં. કારણ કે રમવા જશે નહીં કે તેથી રમવા જશે નહીં, તો શું થશે, તેથી રમવા જશે નહીં. તો આપણો ત્રીજામાં તેથી એટલે શું થશે, ધેરફોર. આપણો જવાબ થશે ધેરફોર. આગળ વાત કરીએ, એક્ઝામ્પલ નંબર 4. વી હેવ વોન ધ મેચ, અમે મેચ જીતી ગયા. વી વિલ હેવ પાર્ટી, અમે પાર્ટી કરીશું. અમે મેચ જીતી ગયા તેથી અમે પાર્ટી કરીશું. વી હેવ વોન ધ મેચ, ધેરફોર વી વિલ હેવ અ પાર્ટી, તેથી અમે પાર્ટી કરીશું. એટલે આપણો જવાબ અહીંયા શું આવશે, ધેરફોર આવશે. આગળ, માય ફાધર ઇઝ એંગ્રી, મારા પપ્પા ગુસ્સે છે.
આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો. હું તેની સાથે આવતીકાલે વાત કરીશ. મારા પિતા આજે ગુસ્સે છે કારણ કે હું તેની સાથે કાલે વાત કરીશ, કે મારા પપ્પા આજે ગુસ્સે છે તેથી હું આવતીકાલે તેની સાથે વાત કરીશ. કારણ કે ગુસ્સામાં હોય તો આજે વાત કરાય નહીં, નહીંતર આપણું જે કામ હોય એ થઈ શકે નહીં. તો આપણે શું કહીશું? માય ફાધર ઇઝ એંગ્રી. મારા પપ્પા ગુસ્સે છે તેથી હું તેની સાથે આવતીકાલે વાત કરીશ. એટલે આપણો જવાબ શું થશે? ધેર ફોર. એટલે પાંચમી ખાલી જગ્યામાં આપણો જવાબ થશે ધેર ફોર. આગળ વાત કરીએ 6. હી ઇઝ હેપી. તે ખુશ છે. હી વોન ધ મેચ. એ મેચ જીત્યો. તે ખુશ છે. તે ખુશ છે કારણ કે તે મેચ જીત્યો. તેથી મેચ જીત્યો એવું નથી. હી ઇઝ હેપી એટલે કે એ ખુશ છે કારણ કે, એટલે કે બીકોઝ હી વોન ધ મેચ, કારણ કે મેચ જીત્યો એટલા માટે એ ખુશ છે. આગળ મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ. મિસિસ પંડ્યા છે એ શોપિંગ કરવા જશે. સી હેઝ અ હોલિડે ટુડે. કારણ કે તેને આજે શું છે? તો કે આજે રજાનો દિવસ છે એટલા માટે. એટલે જવાબમાં શું આવશે? મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ. મિસિસ પંડ્યા શોપિંગ કરવા જશે કારણ કે, એટલે જવાબમાં શું થશે? બીકોઝ સી હેઝ અ હોલિડે ટુડે. કારણ કે એને આજે રજાનો દિવસ છે. 8મું સેન્ટેન્સ એટલે કે 8મી ખાલી જગ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. ધે હેવ બોટ અ ન્યૂ હાઉસ. તેઓ નવું ઘર ખરીદ્યું. તેઓએ નવું ઘર ખરીદ્યું. ધે વિલ હેવ અ પૂજા. કારણ કે તે પૂજા રાખશે, કે તેથી તે પૂજા રાખશે. તેને નવું ઘર ખરીદ્યું હોય તેથી તે પૂજા રાખશે, કે પછી કારણ કે તે પૂજા રાખશે? જવાબમાં શું આવશે? તેથી. તેને નવું ઘર ખરીદ્યું તેથી એટલે શું આવશે? ધેર ફોર. દે વિલ હેવ અ પૂજા. તેથી તે પૂજા રાખશે. આગળ વાત કરીએ. સૌમિલ ડીડ નોટ કમ. સૌમિલ આવશે નહીં. હી વોઝ ઇલ. કારણ કે તે બીમાર હતો. આપણે જવાબ શું આવશે? તે આવ્યો નહીં. સૌમિલ ડીડ નોટ કમ. તે આવ્યો નહીં. હી વોઝ ઇલ. તે બીમાર હતો. તે આવ્યો નહીં કારણ કે તે બીમાર હતો. અને કારણ કે માટે આપણે શું વાપરીએ છીએ બેટા? કારણ કે માટે આપણે વાપરીએ છીએ બીકોઝ. એટલે આપણો જવાબ અહીંયા શું આવશે? બીકોઝ. સૌમિલ ડીડ નોટ કમ બીકોઝ હી વોઝ ઇલ. સૌમિલ અહીંયા આવશે નહીં કારણ કે તે બીમાર હતો. આગળ આપણે ચર્ચા કરીએ. આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ. હું અત્યારે ઘરે જઈ રહ્યો નથી. આઈ હેવ અ લોટ ઓફ વર્ક. મારે ઘણું બધું કામ છે. હું અત્યારે ઘરે જઈ રહ્યો નથી. આઈ હેવ અ લોટ ઓફ વર્ક. મારે ઘણું બધું કામ છે. તો તેથી આવશે કે કારણ કે આવશે? શું આવશે? વિચારો જોઈએ. હું ઘરે જઈ રહ્યો નથી કારણ કે મારે ઘણું કામ છે. અને એટલા માટે અહીંયા આપણે શું મૂકશું? બીકોઝ મૂકીશું. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો બીકોઝ અને ધેરફોરની જે ખાલી જગ્યા આપણી એક્ઝામમાં પૂછાય છે એ આપણે અહીંયા સોલ્વ કરી. આઈ હોપ કે તમને બધાને સમજ પડી ગઈ છે કે બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ જે સમજૂતી છે તે બીકોઝ અને ધેરફોરવાળી સમજૂતી છે તે, અને આ જે બધી જ ખાલી જગ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી પાકી બુકમાં લખવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. અને આ વિડીયો છે એને જોતા રહો. ન સમજાય તો 2-4 વાર જુઓ વિદ્યાર્થી મિત્રો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પહેલાં તો લાઈક કરો, પછી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવા વિડીયો નિહાળવા માટે અમારી જે યુટ્યુબ સિવાયની જે સેવાઓ છે એટલે કે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે જોઈન થઈ શકો છો. ત્યાં અમારું જે આઈડી છે એનું નામ છે પ્રમિતા એજ્યુકેશન. એના દ્વારા તમે જોઈન થઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, સી યુ, બાય બાય. વી વિલ
meet soon. Thank you for watching and listening.